અમદાવાદના નરોડા ખાતે એનડીએ સાથે સંગઠિત રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા નિકોલ યુવા કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે પ્રકાશસિંહ રાજપૂત, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વર્ગીય ચૌધરી ચરણસિંહજીને પુષ્પ અર્પણ સાથે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે હર્ષ પટેલની અમદાવાદ શહેર યુવા પ્રમુખ અને કિશન પટેલની નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે વરણી કરી તેમને નિયુક્તિપત્ર સાથે તુલસીનો છોડ આપી નિયુક્તિ આપવામાં આવી હતી. ઉપરાંત સ્વર્ગીય ચૌધરી ચરણસિંહજીની નીતિઓ સાથે યુવાઓ, મહિલાઓ માટે સશક્તિકરણ ઉપરાંત ખેડૂતો માટેના પ્રશ્નો માટે ઊભા રહેવાનો સંકલ્પ લેવાયો હતો. આ ઉપરાંત નવા જોડાયેલ હોદ્દેદારોને નિયુક્તિપત્ર એનાયત કરાયા હતા. આવનાર સમયમાં પાર્ટી દ્વારા અનેક લોક ઉપયોગી કામો હાથ ધરવામાં આવશે અને તે માટે મોટી સંખ્યામાં યુવાઓ, મહિલાઓ આગળ આવે અને જોડાઈ અને પાર્ટીને વધુ મજબૂત બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુની સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમને પણ તુલસીનો છોડ આપી સન્માનિત કરાયા હતા. નિકોલ વોર્ડમાં 25 થી 26 નિયુક્તિ પત્ર અમે અમારા કાર્યકર્તાઓને આપ્યા છે અને હર્ષભાઈ પટેલને અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ તરીકે અને કિશનભાઈ પટેલને નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે અમે નિયુક્તિ આપી છે, જે મુખ્ય રહે એ લોકો. હું મારી નિયુક્તિ આજે અમદાવાદ શહેર યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની થયેલી છે, જે હું રાષ્ટ્રીય લોકદળ જનનો ખૂબ આભારી છું. અમારે આગળ અમદાવાદ શહેરમાં વધુને વધુ યુવાઓને જોડવા છે અને વધુને વધુ રાષ્ટ્રીય લોકદળનો પ્રચાર કરવો છે. જે યુવાનો આજે બેરોજગારી છે, જેને નોકરી નથી મળતી, યુવાઓ સંઘર્ષ કરી રહ્યા છે, એ બધાને એક જૂથ કરીને આપણે રાષ્ટ્રીય લોકદળને યુવા શક્તિ સાથે જોડવી છે.